આગામી તારીખ 17 બુધવારના રોજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રની સૌથી લાંબી અને સૌથી મોટા રૂટ ઉપર ફરતી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રામનવમીના દિવસે રામલલ્લાની 9 ફૂટ ઊંચી શ્યામવર્ણી મૂર્તિ મુખ્ય રથમાં બિરાજમાન થશે। શોભાયાત્રામાં લાઈવ પાત્રો સાથેના અનેકવિધ ફ્લોટ્સમાં પ્રદર્શન સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો સહિતનો સમગ્ર રાજકોટનો હિન્દુ સમાજ જોડાશે। દુર્ગા વાહિનીની બહેનો એક સરખા વસ્ત્રમાં સજ્જ માથે કેસરી સાફા પહેરીને જોડાવવાના છે। 21 બહેનોની એક ટીમ શોભાયાત્રા દરમિયાન ફરસી રાસ પણ પ્રસ્તુત કરી નારી શક્તિનો પરિચય આપશે। સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સભ્યોએ પૂરી પાડી હતી। જય શ્રી રામ। જય શ્રી રામ। મારું નામ છે હિરલ જાની અને અમે બધા જ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાઈની માતૃશક્તિમાંથી તેમજ બજરંગ દળના ભાઈઓ તથા મારી સાથે અત્યારે ઉપસ્થિત મારી વાલી બહેનો બધા જ અમે અત્યારે તમામ સનાતન હિન્દુ જે કાંઈ આપણા રાજકોટના પ્રજાજનો છે તેમને આમંત્રણ આપવા આવ્યા છીએ કે આવતીકાલની જે રથયાત્રા છે રામનવમી નિમિત્તની જે સમગ્ર રાજકોટમાં સવિશેષ બધા જ એરિયા કવર કરી લેવામાં આવ્યા છે તેમાં આપ સૌ જોડાઓ અને અમારો પણ ઉત્સાહ વધારો અને હિન્દુત્વ માટેનો એક સારામાં સારો સંદેશ જાય આપણા સમાજને કે હવે જાગવાની જરૂર છે। અને બહેનો માટે આકર્ષક અમે નવદુર્ગા નાની દીકરીઓ લાઈવ અમે રાખી છે અમારા ફ્લોટ દ્વારા દુર્ગાવાઈની માતૃશક્તિ દ્વારા તેમજ આપણા અયોધ્યામાં જે રામ ભગવાન છે અત્યારે એ જ સ્કલ્પચર સેમ ઇટ ઇઝ આપણે રામ ભગવાનનું પણ મુખ્ય રથ દ્વારા આપણે બધાને દર્શન કરાવવાના છીએ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી અને સૌથી મોટા રૂટની શોભાયાત્રા આવતીકાલે આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ। શહેરના નાણાવટી ચોક ખાતે સવારે 8 વાગે ધર્મસભાનું આયોજન થશે। ધર્મસભામાં અનેક સાધુ સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। આ ધર્મસભા બાદ આપણી ધર્મયાત્રા શરૂ થશે। ખૂબ જોવાલાયક માણવાલાયક અને ખૂબ દર્શનીય એવી આપણી આ શોભાયાત્રા છે। રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા પછી આ પહેલી રામનવમી છે એટલે હિન્દુઓમાં ઉત્સાહ ચરમસીમા ઉપર છે। રામલલ્લા બિરાજમાન છે અયોધ્યામાં એવી જ શ્યામવર્ણી મૂર્તિ આપણા મુખ્ય રથમાં બિરાજવાની છે અને એને આખા રૂટ ઉપર અનેક સંસ્થાઓ મંડળો NGO દ્વારા ભગવાન રામલલ્લાના વધામણા કરવામાં આવશે। જે આપણું શોભાયાત્રાનું સ્થળ છે ત્યાં સવારે અમે 1100 કિલો મીઠાઈ ને 1100 કિલો ફરાળનો પ્રસાદનું વિતરણ કરશું। એ અવિરત જ્યાં સુધી સ્ટોક છે ત્યાં સુધી આપણે ચાલુ રાખવાના છીએ। આખા રાજમાર્ગો ઉપર આપણી રથયાત્રા ફરવાની છે ત્યાં ઠેર ઠેર ગ્રુપ સંસ્થા મંડળ દ્વારા ઠંડા પાણી શરબત ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરશે ત્યારે રસ્તામાં અમારા દુર્ગા વાહિની અને માતૃશક્તિના બહેનો દ્વારા ફરસી રાસ પ્રસ્તુત કરવામાં આવશે। સ્ત્રી શક્તિનું શૌર્યને પ્રદર્શિત કરતો આ રાસ ખૂબ જ જોવા જાણવા અને માણવા લાયક છે। આ ઉપરાંત અમારા આકર્ષણોમાં નવદુર્ગાના સ્વરૂપ સમી 9 બાળાઓ માતાજીના 9 સ્વરૂપનું ધારણ કરી અને લાઈવ ફ્લોટમાં રહેવાના છે। આ ઉપરાંત અનેક જોવાલાયક ફ્લોટ છે જે આવતીકાલે રાજકોટની ધર્મપ્રેમી જનતા માણશે। અને આ શોભાયાત્રા રાજકોટના ગોંડલ રોડ ઉપર સ્થિત સતયુગ રામજી મંદિર ખાતે જ્યાં વર્ષોથી અખંડ ધૂન ચાલુ છે ત્યાં પૂર્ણ થવાની છે અને ત્યાં બપોરે 12 વાગે રામલલ્લાની મહાઆરતીનું આયોજન અને બધા ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે। શહેરના નાણાવટી ચોકને અયોધ્યાની જેમ શણગારવામાં આવ્યો છે। 150 થી વધુ મૂર્તિઓ મૂકવામાં આવી છે અને નાના બાળકો અને મોટેરાઓ પણ ત્યાં આવી અને ફોટાઓ પાડી છે, સેલ્ફી પાડે છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે। એ જ બતાવે છે કે હિન્દુ સમાજ કેટલો ઉત્સાહિત છે આ રામનવમીને ઉજવણીને લઈને। અને આજે રાત્રે પણ નાણાવટી ચોક ખાતે ખૂબ સુંદર આયોજન કરેલું છે। નાના બાળકોને ખૂબ પસંદ પડે એવો કાર્યક્રમ છે તો તેમાં પણ લોકો જોડાઈને આવતીકાલની આપણી ધર્મસભા અને ધર્મયાત્રામાં હિન્દુ જનસેલાબ જોડાય અને તમામ લોકો ભગવાન શ્રી રામલલ્લાના વધામણા કરે એવી અમે આ સાથે બધાને અપીલ કરીએ છીએ।